એક માં જે પોતાના દીકરા અને પૌત્ર પૌત્રીને મળવા માટે લંડન જઈ રહી હતી, પરંતુ એ માને ક્યાં ખબર હતી કે તેઓ હવે ક્યારેય પોતાના લાડકવાયાનું મોઢું નહીં જોઈ શકે. રાજકોટના મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના પુત્ર, પુત્રવધુ અને પૌત્ર પૌત્રીને મળવા માટે અમદાવાદથી એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171 માં લંડન જવા માટે રવાના થયા હતા. પણ ભાગ્યમાં તો કંઈક અલગ જ લખાયું હતું. 12મી જૂને અમદાવાદમાં થયેલી એ ભયંકર પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મુક્તાબેનનું નિધન થયું હતું. આજરોજ મુક્તાબેનનો પાર્થિવ દેહ તેમના ઘર રાજકોટ ખાતે લાવવામાં આવ્યો છે. પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતા શું કહ્યું, આવું સાંભળીએ. મુક્તાબેનનો દીકરો, એની પુત્રવધુ અને 2 પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે. એના દીકરાને મળવા ત્યાં જતા હતા. ત્યાં લંડનમાં એનું પોતાનું મકાન, માલિકનું મકાન લીધું છે. એટલે એ ત્યાર પછી પહેલી વાર જતા હતા દીકરા અને પુત્રવધુને મળવા માટે. ના, અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા. કે મારા મોટા બેન થાય ને એમની બીજી બહેનો પણ, એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે, માસીની જે કહે છે. એટલે આમ એકલા ને આમ કુટુંબ સાથે એવું કહી શકાય. કારણ રાત્રે ફોન આવ્યો હતો એમને ને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી અમને બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી. જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન, એનું સેમ્પલ આપેલું. ફ્લાઇટમાં કેટલા નંબરની સીટ હતી? 14C. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવગંતોની આત્માને હવે રાજકોટ વતી અશ્રુભીની આંખે ભાવભરી શ્રદ્ધાંજલિ.